કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવા અને સંસ્કારના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. લિંબાયત વિસ્તારમાં રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ, ફ્રી આઈ ચેકઅપ કેમ્પ તેમજ યુવા યુવતીઓ માટે પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસને સેવા કાર્યોથી ઉજવવામાં આવ્યો હતો. લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સમાજ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે સાથે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો અને જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાબિંદના નિઃશુલ્ક ઓપરેશન માટે નોંધણી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ યુવાનો માટે યોજાયેલા પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યુવા વ્યાખ્યાનકાર અને સમાજ પ્રબોધનકાર શ્રીમાન વસંત હંકારે સાહેબે પોતાના સંબોધનમાં દીકરા દીકરીઓને માતા પિતાનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી. તેમણે યુવા પેઢીને જીવનમાં ભટકાવવાથી દૂર રહી પરિવાર અને સમાજ માટે ગૌરવપૂર્ણ કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ તથા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, નગરસેવકો, અનેક આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અંદાજે 6 થી 7 હજાર જેટલા યુવાનો, માતા પિતા અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાન સ્વર્ગીય વિક્રમસિંહજી શેખાવતના અચાનક નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સમાજ સેવાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સેવા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરમેશ્વરભાઈ રાજપૂત, સામાજિક અગ્રણી. હું અહીંયા સુરતમાં રહું છું, ડિંડોલી વિસ્તારમાં. આજે અમે આ ભવ્ય દિવ્ય કાર્યક્રમ અહીંયા મધુરમ સર્કલ પાસે અગ્રવાલ સ્કૂલની નજીક રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અમારા લોકપ્રિય આદરણીય લોકલાડીલા જલશક્તિ મિનિસ્ટર આદરણીય શ્રીમાન પાટીલ સાહેબ એમના જન્મદિવસના ઉપલક્ષ પર આ એક ભવ્ય દિવ્ય કાર્યક્રમ અમે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અમે મહારાષ્ટ્રથી એક સ્પષ્ટ વક્તા, બહુ સારા એવા પ્રેરણાવાળા વક્તવ્ય આપે એવા વસંત હંકારે સરને અમે અહીંયા બોલાવ્યા છે, જે બહુ દીકરા દીકરીઓ માટે બહુ પ્રેરણાનું સ્થાન, કઈ રીતે માતા પિતાનું મહત્ત્વ હોય છે એ આપણને સમજાવશે. એનાથી પ્રેરણા લઈને રોંગ ટ્રેક પર જતા હોય બાળકો, એમને નહીં જવું જોઈએ એના માટે આપણને પ્રેરણાનું માર્ગદર્શન આપશે. તો હું દરેક વાલીને અને ભૂલકાઓને કહીશ કે તમે યુટ્યુબ પર પણ વસંત હંકારે સરને જો તમે ઇન્સ્ટા વાપરતા હો, યુટ્યુબ વાપરતા હો, ઘણું બધું સ્ક્રોલ કરો તો બીજું આવી જાય છે. એના કરતાં હું તો એમ કહીશ કે બધા કરીને તમે વસંત હંકારે સર છે, ઘણા બધા એવા વક્તવ્ય છે, તો એમને સાંભળો. તો એનાથી આપણને સારું માર્ગદર્શન મળશે, સમાજમાં જાગૃતતા આવશે, સોસાયટીમાં જાગૃતતા આવશે અને આપણા ધર્મ માટે પણ આ બહુ સારી રીતે વસ્તુ રહેશે. તો હું એક સેવાકીય કાર્ય છે, દરેક અલગ અલગ સેવાકીય કાર્ય આજે યોજવામાં આવ્યા છે. તો અમે એક વિચાર કર્યો કે ભાઈ સાહેબના જન્મદિવસના ઉપલક્ષ પર કંઈ નવું કરીએ. તો એમાં અમે એક આ ભૂલકાઓને એક માર્ગદર્શન આપવા માટેનું વસંત હંકારે સરનું એક પ્રેરણાવાળું વક્તવ્ય અહીંયા અમે રજૂ કરવાના છે, જેમાં આપ જોઈ શકો છો 7 થી 8 હજાર લોકો અહીંયા ભેગા થયા છે અને ભવ્ય દિવ્ય કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે. લોકોને શું સંદેશ આપો? લોકોને હું એક જ મેસેજ આપવા માંગીશ કે જે આપણા છોકરાઓ છે, છોકરીઓ છે, આપણા મિસકમ્યુનિકેશન ગેપથી જે આ રોંગ ટ્રેક પર જતા હોય છે, તો હું દરેકને, એમાં છોકરા છોકરીની જ મિસ્ટેક નહીં હોય, દીકરીની મિસ્ટેક નહીં હોય, મમ્મી પપ્પાની પણ હોઈ શકે. તો એ જે સર છે એ મમ્મી પપ્પાને પણ સમજાવશે અને દીકરા દીકરીને પણ સમજાવશે. તો એ વસ્તુ આપણને સમજાવવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છે. તો હું દરેકને એક જ વિનંતી કરીશ કે દરેકે રોંગ ટ્રેક પર જતા હોય એના કરતાં તમે યુટ્યુબ પર કે ઇન્સ્ટા પર સાહેબનું માર્ગદર્શન જો ઇન્સ્ટા પર ફોલો કરો કે આપણને સારી પ્રેરણાવાળું મેસેજ મળે અને આપણે સમાજમાં કંઈ જાગૃતતા લાવીએ. તો એના માટે અમે આ જાગૃતતાવાળા મેસેજ, પ્રેરણા મળે એના માટે અમે વસંત હંકારે સરનું એક વક્તવ્ય અહીંયા વ્યાખ્યાન રાખ્યું. સમાજ પ્રબોધનકાર જે સમાજને એક સારા માર્ગદર્શન આપે એવા વસંત હંકારે સરનું અમે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.